વાત કરીએ જ્યોતિષીય ઉપાયની. જ્યોતિષીય ઉપાયની અંદર આપણે એવું જોઈએ છે કે ઘણી વખત ઘણા લોકો મોટી મોટી મીટિંગ કરતા હોય છે પણ એમના કામ ફેલ થઈ જતા હોય છે. માર્કેટિંગ પર્સનો ઘણી બધી મહેનત કરવા છતાં પણ ટાર્ગેટ પૂરા નથી કરી શકતા. ત્યારે આ ઉપાય એમની માટે 100% કારગર થઈ શકે છે. જ્યારે તમે મોટી ડીલ કરવા જાઓ છો, મોટા ટાર્ગેટ અચીવ કરવા જાઓ છો કે કોઈ પણ કાર્યની સફળતા માટે મહેનત કરવા જાઓ છો, ત્યારે લાલ કપડાની અંદર 11 રૂપિયા બાંધીને તમારે ઘરમાં ક્યાંક છુપાવી દેવાના છે અને પછી મીટિંગ માટે જવાનું છે. જ્યારે તમે મીટિંગમાંથી સફળ થઈને આવો છો ત્યારે આ પૈસા કોઈ મંદિરમાં દાન કરી દેવાના છે. તમે જોશો કે તમને આનો લાભ ચોક્કસથી મળશે. કદાચ મિત્રો એક વખત લાભ ન પણ થાય પણ બીજી કે ત્રીજી વખત લાભ તમને ચોક્કસથી થશે. ઉપાય વારંવાર કરવો જોઈએ અને મહેનત પણ કરતી રહેવી જોઈએ, જે કરવાથી ચોક્કસ લાભ મળશે અને તમારું કાર્ય સફળ થશે. આવી જ માહિતી માટે અમને લાઈક અને ફોલો કરતા રહો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.